એક પ્રમુખ સ્વામી મહારાજનો સુંદર પ્રસંગ. પ્રમુખ સ્વામી મહારાજ સાથે 1995માં લંડન પ્રતિષ્ઠામાં અમે ગયેલા અને બાપાનો ઉતારો કોલોરોમાવાળા મહેશભાઈને ઘરે હતો. એનો બંગલો દૂર હતો, કારણ કે જો મંદિરમાં રહે તો હરિભક્તો પોતાની સેવા છોડીને ગોળ ગોળ ફરે અને મંદિરનું કામ તડામાર ચાલે. આપણે તો છેલ્લી મિનિટ સુધી કામ હાલતું હોય. પ્રતિષ્ઠાની આરતી 10 ને 10 હોય ને, ત્યારે 10 ને 9 છેલ્લી ખીલી ધાડ ગલી છોડી. તો એક હરિભક્ત છે, એનો મહેશનો નાનો ભાઈ હરીશ, એ ટેમ્પામાં છે. એનો નાનો છોકરો વંદન સાવ નાનો હતો. તો બાપાને ઉમંગ બહુ. પ્રમુખ સ્વામી મહારાજ લંડન મંદિરેથી ઘરે આવ્યા તો પછી ઓલી જે દાદરો હોય ને, ત્યાં ઇલેક્ટ્રિક વ્હીલચેર બેહાડેલી, એટલે આમ સીધી દાદરો આમ ચડી જાય ચેર. ત્યાં તો બધી સગવડ હોય છે આવી. બાપા ઉપર ગયા તો વંદન મળ્યો. કારણ કે વંદન, જય સ્વામિનારાયણ. પેલો કે વોટ? જય સ્વામિનારાયણ. તો કે જય સ્વામિનારાયણ. બાપા કે યુ. બાપા કે યુ. સ્વામીને અંગ્રેજી ન આવડે, પણ ઉમંગ જુઓ. સ્વામીને એ પૂછવું હતું કે તું માળા કરે છે, પૂજા કરે છે? સાંઈ કે યુ વન માળા યુ. આ કંઈ અંગ્રેજી ગણાય? પણ એને કોઈ ભાષાની લેવા દેવા જ નહોતી. આ છોકરો ભજન કરતો થાય તો પહેલો કે ના યુ. વંદન બાપાને કે યુ. કે નહીં, યુ વન. અમે ને ભદ્રેશ સ્વામી ત્યાં જ ઊભા હતા. એટલું બધું આમ હસવું આવે. પણ એનો બાપાનો જે હૃદયનો ભાવ હતો કે કોઈ પણ જગ્યાએ, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સ્ટેટસનો હોય, કોઈ પણ ઉંમરનો હોય, પણ ભગવાનનું ભજન કરે તો એને એક જીવનની દિશા મળે. અને જે સત્તા પ્રતિષ્ઠા મળે એનો અહંકાર ન આવે. એ ભગવાનની કર્તૃત્વ શક્તિમાં વિશ્વાસ મુક્તો થાય અને કેટલા વ્યસન, દૂષણ, અજ્ઞાન, અંધશ્રદ્ધાથી બચી જાય અને એનું ઘર અક્ષરધામ બની જાય, સાક્ષાત સ્વર્ગ વૈકુંઠ બની જાય. તો બાપાનું આ એક પ્રસંગ યાદ આવ્યો. સ્વામીજી લંડનમાં 1996માં હતા અને પૂજ્ય નારાયણ મુનિ સ્વામી રિપોર્ટર હતા. જે સ્વામીની બધી ક્રિયાઓ હોય ને લખવાની, પછી આપણે પ્રકાશ પત્રિકામાં આવે. તો એ વખતે પ્રમુખ સ્વામી મહારાજને કિશોર મંડળે કીધું કે બાપા અમે નૃત્ય નાટિકા ભજવવાના છીએ, ભક્ત પ્રહલાદની, તો તમે જોવા આવજો ખાસ. એ સ્વામી બાપાએ તો લગભગ 10 થી 12 વખત જોયેલી અલગ અલગ જગ્યાએ. અને લંડનમાં હોય એટલે બધું આખું યુરોપનું કામ હોય. લેસ્ટરમાં જગ્યા લેવાની, એની લોન, ફલાણું ઢીકણું, તે બધા ટ્રસ્ટીઓ બાપા જોડે મિટિંગ કરતા હોય. એટલે બધા સંતોએ કીધું સ્વામીએ તો જોયો છે આ ડ્રામા. અને બેલે એટલે નૃત્ય નાટિકા. એમાં કોઈ જગ્યાએ ઊભા ઊભા સંવાદ ન બોલે. કભી યહાં સે ગાનો 1 2 3, અને ઓલા નારદજી આવે ને ફલાણું આવે ને ઢીકણું આવે ને એમાં ગાતા જોઈએ. રશિયામાં જેણે બેલે જોયો હશે, આ દુનિયામાં બેલેનો બહુ પ્રચાર કરનારા રશિયા છે. તો બાપાને કીધું કે બાપા તમે આવજો એમ. તો સંતોએ ના પાડી. તો છોકરાઓ કે બાપા તમે આવજો ને, અમને મજા આવશે. તે સ્વામી કિશોરોને રાજી કરવા આવેલા જોવા, અને ઓડિયન્સમાં બેઠા હતા. માથે એક લાઇટ હતી પ્રકાશ માટે. એટલે સ્વામીને વચ્ચે કંઈક બહુ ઇમરજન્સી કંઈક લખવાનું હોય. અને સ્વામી આ ડ્રામા જોતા હતા. આપણા જ કિશોરો હતા. સ્વામી એક એકને ઓળખે. આ મુકેશ છે એ પ્રહલાદ બન્યો છે, આ નૈનેશ છે એ હિરણાકશ્યપ બન્યો છે. સ્વામી પર્સનલી ઓળખે એને બધાને. અને એમાં ભક્ત પ્રહલાદની જે પરીક્ષા લેવાતી હતી, કારણ કે ગર્ભમાંથી સંસ્કાર મળેલા. આપણે તો કાનમાં બોલવાનું કીધું, એ તો ગર્ભમાંથી શીખીને આવેલા. ત્યારે પ્રહલાદના પિતાએ કીધું કે મારા રાજ્યમાં, મારા ઘરે નારાયણનું નામ નહીં. તો કે બાપા નારાયણ જ સાચા છે ને, એ જ સાક્ષાત છે, બાકી દુનિયામાં કોઈનું ભજન કરવા જેવું છે જ નહીં. તે એટલો બધી દમદાટી આપીને ડરાયો ને ધમકાવ્યો ને પછી તો કાળા નાગની વચ્ચે નાખ્યો. આ તો ભગવાનના નામ ઉપર એને વિશ્વાસ હતો. આપણો વિશ્વાસ ડગુમગુ હોય ને એનો અર્થ નહીં. વિશ્વાસ આપણો પાકો જોવે. કબીરજી એકવાર ઘરે નહોતા, કબીર સાહેબ બહાર ગયેલા. એક દુઃખી વ્યક્તિ આવી. એને કીધું કે કબીર સાहब હૈ ઘર में? તો એના પત્ની કીધું કે કબીર તો હવે भी કામ से कहीं बाहर गए हैं. પેલો બહુ દુઃખી હતો કે કબીર સાહેબ કબ વાપસ લौटेंगे.
तो कि 2 दिन के बाद। એટલે પેલો રડી પડ્યો। એટલે कबीरना पत्नी की क्या हुआ भाई, क्यों रोते हैं आप? तो कि बहुत दुखी था, कबीर से कुछ मेरी उलझन मिटाने के लिए आया था, कबीर ही घर में नहीं है तो अभी तो मेरा ये जो व्यथा है वो दुगुनी हो गई। तो कबीરના પત્ની કીધું કે શું મુશ્કેલી છે? આ દુનિયામાં વ્યથા બધાને છે પણ કોઈ સાંભળનારો નથી। પ્રમુખ સ્વામી જે મેદાન મારી ગયા ને, નાના માણસથી મોટા માણસ સુધી બધાને સાંભળ્યા છે, જેની જે રજૂઆત, જે દુઃખ, અને પોતે હૃદયથી એના માટે પ્રાર્થના કરી, સહકાર આપી અને ડાયરેક્ટ જે કરવું પડે પોતાથી થાય એ બધું કર્યું છે। તો કબીર સાહેબની પત્ની કીધું કે 2 દફે રામ નામ બોલના, सब सुख हो जाएगा। પેલો ઘરે ગયો, ભગવાનની ઈચ્છાથી દુઃખ ટળ્યું પણ હશે, પણ કબીર જ્યારે 2 દિવસ પછી પાછા આવ્યા ત્યારે એની પત્ની કીધું કે એક દુઃખી માણસ આવેલો, બહુ રોતો હતો, તમને મળવા આવેલો, એનું દુઃખ મને કીધું તો મેં એને ઉપાય બતાવ્યો। કબીર કે ક્યાં બતાયા ઉપાય? તો કે 2 દફે રામ નામ બોલના। કબીર સાહેબ કે પગલી, હિન્દીમાં શું કે પગલી કહી કી, એટલે ગાંડી નહીં કે એમ કેમ, पगली कही की। तो कि आप भी सबको यही उपाय बताते, मैंने वही बताया। कबीर ने कहा यदि मैं होता तो एक ही दफ़े राम नाम बोलने का कहता। तुम्हारे मन में इतनी श्रद्धा नहीं थी कि यदि एक नाम पुकारने से नहीं काम होता तो दूसरे दफ़े भी बोल लेना। આવી જ્યારે પાકી શ્રદ્ધા હોય ને તો બાકી સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, જો આ કૂતરું અહીંયા ઘરમાં આવ્યું કાઢને પણ સ્વામિનારાયણ, હા અત્યારે જ રિંગ કરે છે તો દૂર રાખ ભાઈ, ભલે એ તો અત્યારે કરવાનો જ છે। ભાયાત્માનંદ સ્વામી વાગડના હતા અને એમના શિષ્ય શિવલાલ શેઠ, બોટાદના નગર શેઠ, એ જ્યારે પૂજા કરે એકાકાર થઈ જાય, તે સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન રોજ એની પૂજામાં આવતા। તો ભાયાત્માનંદ સ્વામી તો 116 વર્ષ જીવેલા, બહુ પ્રતાપી હતા, તે રોજ પોતાનો ચેલો શિવલાલ એની પૂજામાં આવે। એમાં એકવાર કોઈ એની પત્ની કે કોઈ પત્નીએ પૂછ્યું હશે કંઈક કે આ વસ્તુ ક્યાં મૂકી છે, તો શિવલાલે જવાબ આપ્યો, તો ભાયાત્માનંદ સ્વામી ઊભા થઈને વયા ગયા। તો પછી 2 કલાક પછી કીધું કે સ્વામી કેમ ઊભા થઈ ગયા? રોજ તો બેસતા હતા। ભાયાત્માનંદ સ્વામી એકદમ બહુ કડકે હતા અને સ્પષ્ટ વક્તા હતા। એ કે હું તારું મોઢું જોવા નહોતો આવતો, તારી પૂજામાં ભગવાન આવતા હતા, પણ તું બોલ્યો અને ભગવાન વયા ગયા, પછી મારે તારું કામ શું હતું? શું કે આવે જ છે। ઇફ યુ હેવ ટાઈમ ફોર પ્રે, યસ ટાઈમ ફોર લિસન। તમે યાદ કરો ને એ ન આવે, ઇમ્પોસિબલ, આવે જ, કારણ કે એને પોતાને ભક્તોને રાજી કરવા, ભક્તોને દુઃખ મુક્ત કરવા, ભક્તનું ભલું કરવું, એ ભગવાનને એટલી બધી ભાવના છે। એટલે તો આપણે ઓમ શ્રી ભક્તવત્સલાય નમઃ, તે પ્રહલાદની નાટિકા ઉપર પર્વત ઉપરથી ફેંક્યા, પછી ઘણું બધું હાથીઓને દારૂ પીવડાયો, ગાંડા હાથી, સર્કસના નિયમ, 2 કોબીનો દડો ખાઈને પાછા વયા જાય એવા। એની વચ્ચે પણ એની રક્ષા કરી। પોતાની બેન જે હોલિકા ફાયર પ્રૂફ હતી એના ખોળામાં બેસાડીને આગ લગાડી, આખો એ હોલિકા બળી ગઈ પણ કાંઈ ન થયું પ્રહલાદને। આ જ્યારે ચાલતું હતું ને તો બાપાની આંખમાંથી આંસુ જાય, આંખ ભીની થઈ ગઈ ને, આમ થોડા આંખ તકતકે, એકાદ ટીપું આવી ગયો છે। કારણ કે માણસની, કોઈ પણ મહાન માણસની આ એક વિશેષતા છે, તમે જ્યાં બેઠા છો, જે ઘટના બને એમાં પ્રેઝન્ટ રહો, ગેરહાજર નહીં। આપણે બેઠા બેઠા ગયા એનો ચેકને સહી કરી હશે કે નહીં, હવે નથી કરી તો અત્યારે તો નહીં જ થાય તારાથી। તો સંતો આમ નાટકે જુએ, ડ્રામા પ્રહલાદનો, અને બાપા સામે જુએ। પછી રાત્રે સુવા ગયા ને તો સંતો કીધું કે બાપા કેમ એકદમ ઇમોશનલ થઈ ગયેલા, આંસુ હતા? સ્વામી કે આ પ્રહલાદની કેટલી પરીક્ષા લેવાણી, પણ એને નામ ન છોડ્યું, એને કેટલા કષ્ટ આપ્યા। એટલે મને આમ કે આમ થોડું આમ ફિલિંગ એવું આવી ગયું છે કે આ નાટક છે તો પણ એને ફિલિંગ આવ્યું, ને આપણે રિયાલિટી જોઈએ તો આરી ફિલિંગનો એક ફણગોય ફૂટતો નથી, બોલો। એટલે કે છે નરસિંહ મહેતા કે નારાયણનું પ્રહલાદે પિતા થજો, અહીંયા કે છે નારાયણનું નામ જ લેતા વારે તેને તજીએ રે। કે ભગવાનનું નામ નરસિંહ મહેતાની રચના છે, અમર રચના છે, સાંભળીએ। બધા જ અર્થ સરળ ગુજરાતીમાં તરત બોધ મળે એવું ભજન સાંભળીએ। નારાયણ હે નારાયણ, નારાયણ નારાયણ
નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ હે નારાયણનું નામ જ લેતા જીવારે તેને તજીએ રે નારાયણનું નામ જ લેતા નારાયણનું નામ જ લેતા નારાયણનું નામ જ લેતા વારે તેને તજીએ રે નારાયણનું નામ જ લેતા મનસા વાચા કર્મણા કરીને મનસા વાચા કર્મણા કરીને લક્ષ્મી વરને ભજીએ રે નારાયણનું નામ જ લેતા